જૂનાગઢ ભવનાથમાં સિંહ પરિવારની લટાર જોવા મળી રહી છે। લોકોની અવરજવરથી ધમધમતા રોડ પર સિંહની લટાર જોવા મળી રહી છે। તો રાત્રિના સમયે એક સાથે 3 સિંહ રસ્તા પર દેખાયા હતા। રોડ ક્રોસ કરી સિંહો ફરી જંગલ તરફ જતા જોવા મળ્યા હતા। વન વિભાગના રેસ્ટ હાઉસ પાસેની દિવાલ કૂદ્યા હતા અને ત્યારે સિંહોની લટારનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે। તો વન વિભાગ દ્વારા સિંહો પર સતત નજર રાખવામાં આવી રહી છે। તો સિંહની લટાર જોવા મળી છે, જેના કારણે જે સ્થાનિકો છે તેમનામાં ડરનો માહોલ જોવા મળી રહ્યો છે। તો બીજી તરફ વન વિભાગ દ્વારા પણ સિંહો પર સતત નજર રાખવામાં આવી રહી છે। સંવાદદાતા અમાર અમારી સાથે જોડાઈ ગયા છે। અમાર, સિંહોની લટાર જોવા મળી રહી છે, અત્યારે કયા પ્રકારની પરિસ્થિતિ છે? વન વિભાગ દ્વારા શું ચકાસણી હાથ ધરવામાં આવી છે? ચોક્કસ કે જે રીતે ગઈકાલે રાત્રિના સમયે 3 જેટલા સિંહો રસ્તા પર આવી ચૂક્યા હતા। આ પહેલી વારની ઘટના નથી। અવારનવાર સિંહો છે પોતાના કોરિડોર પરથી પસાર થતા હોય છે અને ભવનાથ વિસ્તાર છે કે જ્યાં આજે દેખાઈ રહ્યા છે દ્રશ્યો, તે સિંહોનું કોરિડોર છે અને તે સિંહો છે તે અવારનવાર ત્યાંથી પસાર થાય છે। લોકોએ પોતાના વાહન થંભાવી દીધા હતા અને સિંહ દર્શન કર્યા હતા। બીજી તરફ વન વિભાગનો સ્ટાફ પણ સતત આ સિંહો પર નજર રાખતો હોય છે। ગઈકાલે જ્યારે આ પસાર થયા ત્યારે પણ વન વિભાગનો સ્ટાફ ત્યાં હાજર હતો તેવી માહિતી છે તે વન વિભાગ પાસેથી મળી છે અને હાલ આ સિંહો ફરી જંગલ તરફ રવાના થયા છે। જી અમાર સમગ્ર માહિતી બદલ આપનો આભાર। ગોધરાના બામરોલી રોડ ઉપર આવેલા વૃંદાવન 2 સોસાયટીના રહેણાંક મકાનમાં આગ લાગવાની ઘટના બની છે। તો આગજનની ઘટનામાં પરિવારના 4 સભ્યોના મોત નીપજ્યા છે। મૃતકમાં માતા પિતા અને 2 પુત્રોનો સમાવેશ થાય છે। તો મકાનમાંથી ધુમાડા નીકળતા જોઈ આજુબાજુના રહીશોએ ફાયર બ્રિગેડને જાણ કરી હતી। મકાનમાં સોફા સળગી જવા ઉપરાંત એરપ્રૂફ મકાન હોવાથી ધુમાડો બહાર નહીં નીકળતા પરિવારના સભ્યો ગુંગળામણથી મોતને ભેટ્યા હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે। તો ફાયર વિભાગે મકાનના દરવાજા તોડી પરિવારના તમામ સભ્યોને બહાર કાઢી ગોધરા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। આજે સવારના અમને ફાયર સ્ટેશને કોલ મળ્યો હતો કે વૃંદાવન નગર 2 માં એક મકાનમાં ધુવાડા નીકળે છે। તો અમે ઘટના સ્થળે આવીને જોયું તો અંદર મકાન આખું પેક હતું, એટલે અંદર એક્સેસ નહોતો, એટલે ઉપર જે અમે દરવાજા તોડી અને અંદર ગયા અને નીચે સોફામાં આગ લાગી હતી, જેના કારણે અંદર ધુવાડો બહુ હતો અને અંદરથી અમે 4 માણસોનું રેસ્ક્યુ કરી અને સિવિલમાં મોકલેલા છે। અંદરની એક નીચે બેઝમેન્ટમાં સોફો હતો, એમાં કોઈ કારણસર આગ લાગી અને અંદર આખો રૂમ પેક હતો, એટલે ધુવાડાને લીધે જે માણસો હતા એ ગુમડાઈને અંદર બેહોશ હતા, જે અમે રેસ્ક્યુ કરી અને એમ્બ્યુલન્સ દ્વારા સિવિલમાં મોકલેલા છે। આજ રોજ 7:30 વાગે 108ના મારફતે 4 જણોને મૃત અવસ્થામાં લઈને આવેલા છે। બધા બામરી રોડ વૃંદાવન 2 ના રહેવાસી છે। ઘરમાં આગ લાગેલી ઘટના બનેલી છે ને ગુજવાઈ ગયાથી મૃત થયેલ છે એવા પ્રાથમિક તપાસમાં છે। બાકી 4 ને 4 બોડી પીએમમાં મૂકેલી છે। પીએમ કે કર્યા પછી વધુ ખબર પડશે। ઘરનું સર્ચ કરવામાં આવ્યું તો અંદર આગ લાગી એવી પ્રથમ દ્રષ્ટિએ જાણવા મળેલ અને ગ્રીલ તોડી અંદર ઘૂસતા 4 લોકોને બહાર કાઢી હોસ્પિટલ સિવિલ ખાતે, ગોધરા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવેલા છે અને ઘરની અંદર જે કોઈક ઇલેક્ટ્રોનિક ઇન્સ્ટ્રુમેન્ટથી ફાયર થયું હોય એવું પ્રાથમિક દ્રષ્ટિએ દેખાઈ રહ્યું છે।